મહીસાગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહીસાગર જિલ્લામાં છેલ્લા 48 કલાકથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે, ત્યારે સંતરામપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। મહીસાગર ડેમમાં ભારે વરસાદથી કડાણા ડેમના 78% સુધી પાણી ભરાયું છે। કડાણા ડેમમાં ઉપરવાસમાંથી 1,25,456 ક્યુસેક પાણીની આવક થઈ છે। ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી 1,05,056 ક્યુસેક પાણી કે જે નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી તોફાની બની છે। નદી તોફાની બનતાની સાથે હાડોડ નદી પરનો બ્રિજ કે જે પાણીમાં ગરકાવ થયું છે। મહીસાગરના નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। ખાનપુરમાં આવેલો ભાદર ડેમ પણ 88% સુધી ભરાયો છે। ખાનપુરના ભાદર ડેમના ઉપરવાસમાંથી 11,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। છેલ્લા 48 કલાકથી મહીસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો, જેને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। કડાણા ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું તેને લઈ અને મહીસાગર નદી ગાંડીતુર બની છે। હું કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવશે। આ મહીસાગર નદીના દ્રશ્ય છે। કડાણા ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું તેને લઈને મહીસાગર નદીની અંદર જાણે કે ઘોડાપૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। મહીસાગર જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો। સંતરામપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો, તો તે સિવાય લુણાવાડા, ખાનપુર, કડાણા, વીરપુર અને બાલાસિનોર તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદી માહોલને લઈ અને અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે અનેક જગ્યાએથી નુકસાનીના જે સમાચાર પ્રાપ્ત થયા છે। ત્યારે મહીસાગર જિલ્લાના જો કડાણા ડેમની વાત કરવામાં આવે તો કડાણા ડેમમાંથી હાલ 1,05,056 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। અને કડાણા ડેમમાં જો આવકની વાત કરવામાં આવે તો કડાણા ડેમમાં હાલ 1,25,456 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જેને લઈને કડાણા ડેમની જળસપાટી સતત વધી રહી છે। રૂલ લેવલને મેન્ટેન કરવા માટે હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે હાડોડનો જે જૂનો બ્રિજ છે, જે અત્યારે હાલ નવીન બ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ જે જૂનો બ્રિજ છે જેના પર વાહન વ્યવહાર પહેલા થતો હતો, હાલ તે બ્રિજને બંધ કરવામાં આવ્યો છે, તે પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે। અને તેની ઉપર અંદાજિત 5 થી 10 ફૂટ સુધીના જે પાણી આની ઉપર હાલ વહી રહ્યું છે। ત્યારે મહીસાગર નદીમાં જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈ અને મહીસાગર જિલ્લાના 110 જેટલા ગામોના લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટેની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। તો તે જ રીતે મહીસાગર જિલ્લાનો જે ભાદર ડેમ છે કે જે મહીસાગર જિલ્લાના 3 તાલુકા માટે અતિ મહત્વનો છે, તે ડેમ પણ 88% ભરાયો છે। અને તેમાં પણ 11,000 જેટલી જે પાણીની આવક થઈ રહી છે, તેને લઈને 11,000 ક્યુસેક પાણી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। તેને લઈને પણ કેટલાક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યારે મહીસાગર જિલ્લામાં જે અકસ્માતોની જો વાત કરવામાં આવે તો કોઠા ગામમાં જે કાચું મકાન ધરાશાય થયું હતું, જેને લઈ અને 12 જેટલા પશુઓના મોત નીપજ્યા છે। તેમજ બામણવાડ ગામે જે કાચું મકાન ધરાશાય થયું તેમાં પતિ પત્નીના મોત નીપજ્યા હોવાની પણ વિગતો સામે આવી છે। ત્યારબાદ જો ખાનપુર તાલુકાનું બાકોર ગામનું જે મોટું તળાવ છે, તે તળાવ 5 વર્ષ બાદ ઓવરફ્લો થયું છે, જેના કારણે ખાનપુર તાલુકાનું મુખ્ય મથક જે બાકોર છે, તે બાકોર માં હાલ જે પ્રવેશ દ્વાર છે તે પ્રવેશ દ્વાર ઉપર પાણી ભરાયા છે। આમ મહીસાગર જિલ્લામાં જે સાર્વત્રિક વરસાદ વરસ્યો તેને લઈ અને અનેક નદી નાળા છલકાયા છે, તો તળાવો ભરાયા છે। હાલ મહીસાગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાની અંદર જે મેઘ તાંડવ થયું અને ત્યારબાદ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોને પણ હાલાકી પડી રહી છે। કેટલાય મકાનો ધરાશાયી થયા છે, તો કેટલાય વૃક્ષો ધરાશાયી થયા છે। MGVCL વિભાગ દ્વારા પણ કેટલા વીજપોલ પડ્યા તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે। આમ મહીસાગર જિલ્લામાં જે સાર્વત્રિક વરસાદ વરસ્યો તેને લઈ અને તેની જે અસરો છે તે હવે સામે આવી રહી છે। અનેક માર્ગો ધોવાયા છે અને અનેક જગ્યાએ ભૂવાઓ પડવાના પણ બનાવો બન્યા છે। હિરેન પંડ્યા, ABP અસ્મિતા, મહીસાગર।